ગુજરાતના સાણંદ તાલુકામાં આવેલું દદુકા ગામ. આ ગામ માત્ર પોતાના ઇતિહાસ માટે જ નહીં પણ શ્રદ્ધા અને પરંપરાનું અનોખું પ્રતીક મનાતી મામા સેજપાડની માંડવડી માટે પણ જાણીતું છે. લગભગ 400 વર્ષથી ચાલી આવતી આ માંડવડી આજે પણ ગામજનોની આસ્થા અને એકતાનું જીવંત સાક્ષી બની રહી છે. કથા એવી કહેવાય છે કે મામા સેજપાડે પોતાને કુળદેવી સિંધણી માતાજીના આશીર્વાદથી ગામ અને ગાયોની રક્ષા માટે જીવન સમર્પણ કર્યું હતું. ગાયો પ્રત્યેની અવિરત લાગણી અને સમર્પણને કારણે ગામજનો તેમને ગોભક્તિનું પ્રતીક માને છે. ગાયોની રક્ષા માટે જીવન અર્પણ કરનાર સેજપાડની યાદમાં આજે પણ દદુકા ગામમાં ભવ્ય માંડવડીનું આયોજન થાય છે. દર વર્ષે દશેરાના પવિત્ર દિવસે આખું ગામ એક થઈને આ માંડવડીમાં સહભાગી બને છે. ઘરમાંથી નાનીથી મોટી ઉંમરના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને માતાજીના દર્શન માટે ઉમટી પડે છે. ઢોલ નગારાના અવાજે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. માંડવડીના શુભ પ્રસંગે ગામના માર્ગોમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આજે પણ ભક્તો માને છે કે મામા સેજપાડના આશીર્વાદથી ગામમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ વરસે છે. આ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગામની પરંપરા, શ્રદ્ધા અને એકતાને નવી પેઢીને સોંપવાનો એક મહાન અવસર છે. માંડવડી એ માત્ર ઉત્સવ નથી, એ છે સદીઓથી ચાલી આવતી લોક આસ્થા, કુટુંબ સમાન, ગામની એકતા અને પ્રાચીન પરંપરાની સજીવ વારસાગાથા. આજના યુગમાં પણ જ્યારે દુનિયા ઝડપી બદલાઈ રહી છે, ત્યારે દદુકા ગામની આ માંડવડી આપણને યાદ અપાવે છે કે સાચી સંસ્કૃતિ એ જ છે જે પેઢી દર પેઢી જળવાઈ રહે.